જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, હું છું પ્રકાશભાઈ માળી. આપણે પ્રિય ગૌ માતા પ્રાકૃતિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે વિડીયો ઉતારવા જઈ રહ્યા છીએ ટમાટા અને ફુલાવર જે પ્રાકૃતિક રીતે થાય છે, ગાય આધારિત જે થાય છે ને એના રીતે બતાવવા જઈ રહ્યા છે કે કેવી રીતે કે બધું થાય છે. તો કે ઘણા ખેડૂતો એમ કહેતા હોય છે કે પ્રાકૃતિક ન થાય, પણ આપણે પ્રાકૃતિક રીતે બન્યું છે. એટલે વિડીયો પૂરો જોજો તો થોડો ખ્યાલ આવે. અધૂરા વિડીયો પછી અધૂરી માહિતી રહેશે. તો આ ટમાટા મેં જે કર્યા છે ને એ આપણે પ્રાકૃતિક રીતે કર્યા છે, કોઈ ડીએપી કે યુરિયા નાખ્યા વગર. અને આની અંદર માત્ર ને માત્ર એડવાન્સ જીવામૃત જ પાયું છે, અને બીજું કોઈ ખાતર કે આની અંદર કોઈ નાખ્યું નથી. અને 10% જે આપણે લિક્વિડ ફોર્મમાં જે ખાતર બનાવો છે ને, અરે દવા બનાવો છે ને, એ દવાના ઉપર સોંટી રહ્યા છે, જે આપણે ઓર્ગેનિક દવા ઘરની, બીજી કોઈ આના અંદર સોંટી નથી. નીચે પાછી દવાના આપણે ખાલી 2 કે 3 સ્પ્રે માર્યા છે, વધારે કે જાજા માર્યા નથી. અને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આનું ફ્લાવરિંગ કેવું આવ્યું છે. હું રિક્વેસ્ટ કરીશ કે કેમેરામેનને કે નજીકથી થોડુંક ફ્લાવરિંગ બતાવે. સારામાં સારું ફ્લાવરિંગ છે, સારું ફૂટાવશે, અને ટમાટા પણ લાગવાના ચાલુ થઈ ગયા છે. અને એની બાજુની અંદર આપણે વાવ્યા છે ફુલાવર. વચ્ચેના ભાગમાં આપણે ફુલાવર જે 8 ફૂટ જગ્યા છોડી હતી ટમાટા માટેની, એની વચ્ચે ફુલાવર અને મકાઈ બંને પાક વાવેલો છે. અને મકાઈ અમેરિકન વાઈ છે. જે ખેડૂત મિત્રો આપણે ફુલાવર જે ઓર્ગેનિક જે કરેલું છે, તો એમાં પ્રશ્ન થતો હશે કે આની અંદર શું શું રોગ આવતા હશે અને એ રોગોનો કંટ્રોલ કેવી રીતનો થતો હશે. તો ઘણા ખેડૂતોને એ જ પ્રશ્ન થતો હશે કે ફુલાવર તો કર્યું છે, પણ આની અંદર મેં પ્રાકૃતિક રીતે કરેલું છે અને મારે કોઈ પણ હજી સુધી રોગ આવ્યો નથી. પછી રોગ કેમ નથી આવ્યો? પણ આપણે રોગને પહેલથી જ કંટ્રોલમાં રાખી શકીએ છીએ. જે 10% સમયસર છંટકાવ, અને જે દૂધ ગોળનો એ સમયસર છંટકાવ, જે હું જે છંટકાવ માટે જે દવા બનાવું છું ઘરે, એ એક પંપે 1 લીટર નાખી અને છંટકાવ કરું છું દર 10 દિવસે. અને દૂધને ગોળ પણ હું દર 15 દિવસે છંટકાવ કરું છું. તો એનો આ તમારી નજરે આગળ રિઝલ્ટ છે. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.